નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. કડકડતી ઠંડી વચ્ચે 4 દિવસ બાદ ફરી ખેડૂતો માથે આવવાની છે મહાઘાત. પાકનો વળી જશે શોધ. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. નવા વર્ષના પ્રારંભ સાથે જ ખેડૂતો પર વર્ષ 2024ની પહેલી ઘાત આવી રહી છે. 4 દિવસ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાનો છે. રાજ્યભરમાં 3 દિવસ માવઠું ધોઈ નાખશે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસને લઈ આગાહી કરાઈ છે, જેમાં 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 8, 9, 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે કઈ તારીખે ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 8 તારીખે ક્યાં પડશે વરસાદ? 8મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું ત્રાટકશે. 9મીએ ક્યાં પડશે વરસાદ? તો 9મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં પડી શકે છે વરસાદ. આ બાજુ મહીસાગર, દાહોદમાં પણ પડી શકે છે માવઠું. 10મીએ ક્યાં પડશે વરસાદ? 10મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 4 दिनों के बाद 5वें छठे दिन जो है बारिश की संभावना हो सकती है. રાજ્યના લાખો યુવાનો માટે ખુશખબરી. વર્ષમાં 40,000થી વધુ કર્મચારીઓની ભરતી થશે. રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશખબરી આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2024માં એટલે કે ચાલુ વર્ષે 40,000થી વધુ સરકારી ભરતી કરશે. રાજ્યમાં ભરતી મેળો શરૂ થશે. રાજ્ય સરકારે સરકારી નોકરીનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે. 2024થી 2033 સુધી ભરતીનું કેલેન્ડર બનાવ્યું, જે અંતર્ગત 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સરકારના વિભાગોમાં 40થી 60% જગ્યાઓ ખાલી પડી છે તે ભરવામાં આવશે. દર વર્ષે 40,000થી વધુ કર્મચારીઓની ભરતી થશે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં પ્રતિવર્ષ 15,000થી 17,000 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી ખાલી પડતી જગ્યાઓએ નવી ભરતી કરીને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્ય સરકારે 2014થી ડિસેમ્બર 2023 સુધીના ભરતી કેલેન્ડરમાં 1.56 લાખ કર્મચારીઓની ભરતીનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને બદલે 1.67 લાખની ભરતી કરી હતી. આ કેલેન્ડર સરકારના તમામ 28 વિભાગો અને વિવિધ શાખાઓ સાથે પરામર્શ કરીને બનાવવામાં આવ્યું છે. યુવાનો માટે સારા સમાચાર. ગૌસેવા પસંદગી મંડળની ભરતી જાહેર. અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરાશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ભરતીમાં ગ્રુપ એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે, જે માટે ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. રાજ્યમાં ફરી જૂની પેન્શન યોજના લાગુ થશે. શિક્ષણ મંત્રીએ કર્યો વાયદો. એવું હતું ને, એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં. એ બાબતમાં એમ કહું છું તમને, એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદનના કારણે ફરી એકવાર રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર આવી છે. જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે જૂની પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ સરકાર જ ફરી જૂની પ્રણાલીને જાગૃત કરશે. સાબરકાંઠા જિલ્લામાં એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. મહત્વનું છે કે શિક્ષણ મંત્રીના નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલનો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે શિક્ષણ મંત્રી આપેલ નિવેદનને લઈને કર્મચારીઓમાં એક આશા જાગી છે. આ સાથે જ શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે કે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. આ મામલે ગહન ચિંતન થશે અને નિર્ણય લેવામાં આવશે. તમે ચિંતા ન કરતા.
સાપુતારા પાસે લાકડા ભરેલી ટ્રક કાર પર પલટતા કારનો ખુરદો બોલી ગયો. દ્રશ્યો જોઈ તમે હચમચી જશો. સાપુતારા પાસે મોતની માફક દોડતી ટ્રક 4 કાર ચાલકો માટે કાળ બની ગઈ હતી. સાપુતારા હાઈવે પર માતેલા સાંજની માફક દોડતા લાકડા ભરેલા ટ્રક કાર ચાલકને ટક્કર મારી હતી. ટ્રકની સ્પીડ એટલી હતી કે ટક્કર લાગ્યા બાદ ટ્રક પલટી ગઈ. ટ્રક રીતસરની કાળ બનીને કાર પર ત્રાટકી અને કારનો ખુરદો બોલાવી દીધો. સાપુતારાના ડાંગ વિસ્તારમાં ઘાટ માર્ગમાં આ ગંભીર અકસ્માત બન્યો. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનું કચ્ચરખાણ વળી ગયો, જેના હેઠળ કારમાં સવાર 4 લોકોના મોત થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજારો ટન વજનનો ટ્રક કાર પર ધડાકાભેર પડતા કારમાં સવાર કોઈ બચ્યું જ નહીં. સાપુતારા પોલીસ અને સ્થાનિકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદના ગપ્પા ગાર્ડન હોટલમાં ગુંડાઓએ બંદૂક છરીથી હુમલો કરી દીધો. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યાનો વધુ એક પુરાવો મળ્યો. શહેરની ગપ્પા ગાર્ડન હોટલમાં કુખ્યાત ધમા બારડ, સિટ્ટુ અને તેના સાગરીતોએ એક યુવાન પર હુમલો કર્યો. ધમો અને તેના સાગરીતો હોટલ કર્મી સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. આજે એક યુવાને ગાળો બોલવાની ના પાડી તો ધમાનું મગજ છટક્યું. તેણે પોતાની પાસે રહેલી બંદૂક બહાર કાઢીને ધમકી આપી. ત્યાં તો ચા કરતા કેટલી ગરમ હોય એમ સિટ્ટુ, બાપુનગર અને કેતન ચપ્પલવાળાએ યુવાન પર છરીથી હુમલો કરી દીધો. અન્ય 8 આરોપીઓ ધોકા અને પાઇપથી યુવાન પર તૂટી પડ્યા. આરોપ પ્રમાણે હુમલાખોરોએ યુવાનને પહેરેલી સોનાની 16 તોલાની ચેઇન પણ લૂંટી લીધી. ડભોડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પાલનપુરમાં લાખો રૂપિયાની કાર થઈ ગઈ ખાખ. બનાસકાંઠાના પાલનપુરમાં લાખો રૂપિયાની કિંમતની કાર બળીને ખાખ થઈ ગઈ છે. પાલનપુરના ગઢથી હોડા જતા માર્ગ પર કાર જઈ રહી હતી ત્યારે જ અચાનક શોર્ટ સર્કિટ લાગતા કાર ભડભડ સળગવા લાગી હતી. જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર બળી જતા દૂર દૂર સુધી ધુમાડાના કોટે કોઠા દેખાયા. જોકે ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો આબાદ બચાવ થઈ ગયો. આ બાજુ અમદાવાદના દાણી લીમડામાં આગ લાગી હતી. દાણી લીમડામાં ચંડોળા તળાવ પાસે રૂની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. પૂજન નામના રૂના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કોઈ કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રૂનું ગોડાઉન સળગી ગયું હતું. 12 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી હતી. સુરતમાં તબીબની ઓફિસમાં મહિલા બેભાન થઈ ગઈ, પછી થઈ જોવા જેવી. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમાં એક મહિલા માટે તબીબ બન્યા દેવદૂત. સુરતના સલાબતપુરા હજુરી વિસ્તારમાં હચમચાવી નાખનારી ઘટના બની. અહીં એક મહિલા તબીબ પાસે સારવાર અર્થે આવી હતી. મહિલા તબીબ સાથે વાતો કરી રહી હતી ત્યારે જ મહિલા તબીબની સામે જ બેભાન થઈ જાય છે. મહિલાએ હોશ ગુમાવતા જ તુરંત તબીબ એક્ટિવ થઈ ગયા અને મહિલાને બચાવવા માટે CPR આપવા લાગે છે. થોડી જ ક્ષણમાં મહિલા હોશમાં આવી જાય છે અને ઓફિસમાં હાજર લોકો રાહતનો શ્વાસ લે છે. આ રીતે તબીબ આ મહિલા માટે ભગવાન સાબિત થયા અને મહિલાને નવજીવન આપ્યું. અમરેલીના ગીર સમઢિયાળામાં ઘરમાં દીપડાએ ઘૂસી કર્યો ધમપછાડા. અત્યાર સુધી સીમ વિસ્તાર અને ગામડાની શેરીમાં દેખાતો દીપડો શિકારની શોધમાં ખાંભાના સમઢિયાળા ગામે એક ઘરમાં ઘૂસી ગયો. દીપડાએ એક મકાનમાં એન્ટ્રી મારી ધમપછાડા શરૂ કરી દીધા. આદમખોર મકાનની અંદર તો ઘૂસી ગયો, પરંતુ ભેંસના ફરજામાં શિકાર હાથ ન લાગતા અને ઘરમાં વાડનો વાડો બહારથી બંધ હોવાથી દીપડાએ બહાર નીકળવા માટે દોડાદોડી કરી. રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા ટોળે ટોળા ઉમટ્યા. દીપડો ઘરમાં ઘૂસતા ગામની અગાસીમાં દીપડાને જોવા ટોળા ઉમટી પડ્યા. રહેણાંક મકાનમાં સવારે દીપડો આવતા ઘરના સભ્યો ભયભીત થઈ ગયા. દીપડાને જોઈને બહાર ભાગ્યા. ઘટનાની જાણ વન વિભાગની ટીમ થતાં જ સમઢિયાળા ગામે પહોંચી તેમજ દીપડાને ટ્રેન્ગ્યુલાઇઝર કરીને પકડવાની કામગીરી હાથ ધરાઈ. કલાકોની મહેનત બાદ દીપડો પકડાયો. દીપડો પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટ શહેર અને ગામડાઓને દીપડાએ લીધા છે બાનમાં. 15 દિવસથી વન વિભાગને હંફાવતો દીપડો. રાજકોટમાં ફરી એકવાર દીપડાના આટાફેરાના કારણે શહેરમાં દહેશત ફેલાય છે. કાલાવાડ રોડ પર દીપડો દેખાયા બાદ હવે દીપડો રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ આસપાસ દેખાયો હોવાની વાતો વાયુવેગે પ્રસરી છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ આસપાસ દીપડો દેખાવાની ચર્ચાથી લોકોમાં ડર ફેલાયો છે. રાત્રે ઝૂ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા થઈ. દીપડાને પકડવા માટે હાલમાં 2 પાંજરા મૂકવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટના બેડલા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું. મોડી રાત્રે દીપડાએ ત્રાટકીને પશુનું મારણ કર્યું. બેડલા ગામના સીમ વિસ્તારમાં દીપડાના સગડ મળી આવ્યા. દીપડો દેખાતા આ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. લોકો હવે ખેતરે જતા ડરી રહ્યા છે.
રાજકોટના ધોરાજીમાં દીપડાની દહેશત યથાવત છે. જામકંડોરણા રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગ સતર્ક થયું. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું. છેલ્લા કેટલાક દિવસથી દીપડાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાટણમાં ડીઝલ ભરેલું ટેન્કર પલટતા ડીઝલ લૂંટવા લોકોએ કરી પડાપડી. પાટણના સાતલપુર નેશનલ હાઈવે પર પૂરપાટ જતું ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું. બેફામ દોડતા ટેન્કર ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટેન્કર રોડની સાઈડમાં જઈને પલટી ગયું. રોજુ ગામ નજીક ટેન્કર પલટતા રોડ પર ડીઝલની રેલમછેલ થઈ. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ ડીઝલની રીતસરની લૂંટ મચાવી. લોકોએ જે હાથમાં વાસણ આવ્યા તે વાસણ લઈને ડીઝલ ચોરવા માટે આવી ગયા. ડીઝલ લૂંટવા માટે પડાપડી થઈ. કોઈ પાણી ભરવાના કેનમાં ડીઝલ પૂરી ગયું તો કોઈ પાણીની ડોલમાં ડીઝલ લઈને ભાગ્યું. આ ઘટનામાં ટેન્કર ચાલકને ઈજા પણ પહોંચી છે. વડોદરામાં ટેમ્પો ચાલકે કરી દાદાગીરી, સફાઈ કર્મીને બતાવ્યો છરો. વડોદરા શહેરમાં ટેમ્પાના ડ્રાઈવરો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. વડોદરામાં નારિયેળીના ટેમ્પો ચાલકે સફાઈ કર્મીને ધમકી આપી. સફાઈ કર્મીએ ટેમ્પો ચાલકને સફાઈ કરવા માટે ટેમ્પો સાઈડમાં લેવા કહેતા ડ્રાઈવરનો ઈગો હટ થઈ ગયો. ટેમ્પો ચાલક ઉશ્કેરાઈ ગયો. પિત્તો જતા તુરંત જ સફાઈ કર્મીને છરો બતાવી દીધો. કર્મી સાથે બોલાચાલી કરી, મારી નાખવાની ધમકી આપી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સફાઈ કર્મચારીઓ ટેમ્પા ચાલકને શાંતિથી ટેમ્પો આગળ લેવા કહે છે. આ વાતને લઈને ચાલક ગુસ્સામાં ટેમ્પામાંથી ઉતરી યુવાન સાથે બોલાચાલી કરે છે અને ચરો બતાવી ધમકી આપે છે. મામલો ઉગ્ર બને તે પહેલા જ આસપાસના વેપારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. આ મામલે સફાઈ કર્મીઓએ પોલીસ ફરિયાદ કરી છે. સુરતની સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલની નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન. અમારી માંગે પૂરી કરો, નર્સિંગ ભરતી શરૂ કરો અને જય શ્રી રામના નારાથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ગુંજી ઉઠી. સ્મીમેર હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી નર્સો પડતર માંગણીને લઈ રોડ પર ઉતરી આવી. સુરત શહેરના નર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરમાં 500 કરતાં વધુ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. નર્સિંગમાં ભરતી કરો, અમારી માંગે પૂરી કરોના પોસ્ટર સાથે હલ્લાબોલ કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓએ કામથી અળગા રહીને પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રીરામ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો. તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે, નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે, યુનિફોર્મ એલાઉન્સમાં વધારો કરવા અને વોશિંગ એલાઉન્સમાં વધારા સહિતની માંગણીઓને લઈ સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજના ડીનને આવેદનપત્ર પણ આપવામાં આવશે. બોટાદના જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓએ મચાવ્યો હોબાળો. બોટાદના જવાહર નવોદય વિદ્યાલયમાં 150થી વધુ વાલીઓએ હોબાળો મચાવ્યો. શિક્ષક તરીકે ફરજ બજાવતા જેડી સોલંકી તેમજ હિતેશ પરમાર પર વાલીઓએ ગેરવર્તનનો આરોપ લગાવ્યો. આ સાથે આચાર્યને સમગ્ર અંગે આવેદનપત્ર આપ્યું, જેમાં શિક્ષકને ફરજ મુક્ત કરવા વાલીઓએ રજૂઆત કરી. 10 જાન્યુઆરી 2024 સુધીમાં બંને શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી. જો 7 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો વાલીઓ ટ્રાન્સફર સર્ટિની માંગ કરશે. આચાર્યએ કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી. આ મુદ્દે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય કલેક્ટરને આખો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરશે. આ તરફ સુરતના મહુવામાં ડ્રાઈવરોના વિવાદ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલે કરી બેઠક. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઓડજ ગામે ધારાસભ્ય અનંત પટેલ ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા. હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કરતા ડ્રાઈવરો અને તાલુકાના આગેવાનો સાથે મીટિંગ યોજી. ડ્રાઈવર અકસ્માત સર્જે એવા સંજોગોમાં 7 લાખ સુધીનો દંડ અને 10 વર્ષની જેલ જેવા આકરા કાયદાને રદ કરાવવા અંગે બેઠક યોજી. મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં ઓડજ ચોકડી નજીક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા. મામલો વધુ બગડે તે પહેલા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અહીં મીટિંગોમાં તાપી પાર લિંક યોજનામાં પણ સરકાર લોલીપોપ આપતી હોવાનો દાવો કર્યો. સાથે જ આકરા કાયદાને કાયમી રદ કરવામાં ન આવે તો 8મી જાન્યુઆરી બાદ ચક્કાજામ કરવાની ચીમકી આપી. ગોંડલ યાર્ડમાં થઈ ધાણાની ધનાધન આવક. મણના અધધ 36,000 મળતા ખેડૂતો થયા ધનપતિ. રાજકોટના ગોંડલ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે. ગોંડલ યાર્ડમાં ધાણાની ધનાધન આવકની સાથે સાથે ધાણા લઈને આવેલા ખેડૂતો પણ ધનપતિ થઈ ગયા. ધાણાના મણના અધધ 36,000 ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા. ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક થઈ.
5 ગુણી ધાણાની આવક થતા વેપારીઓ, કમિશન એજન્ટ તેમજ ખેડૂતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે હરાજીમાં મુહૂર્તના સોદામાં 20 કિલોગ્રામ ધાણાના ભાવ 36,000 રૂપિયા મળ્યા, જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાનો ધાણાનો માલ લઈને આવેલા સાણથલી ગામના વિજય વેકરિયા ખૂબ જ ખુશ થયા હતા. ત્યારે તેમની ખુશીમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટ સહિતના ખેડૂતો પણ જોડાયા હતા. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ માર્કેટ યાર્ડ, ગોંડલ માર્કેટ યાર્ડ સહિતના માર્કેટ યાર્ડમાં ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થશે. ત્યારે આગામી દિવસોમાં પણ ખેડૂતોને કયા પ્રકારના ભાવ મળી રહે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો મુહૂર્તના સોદામાં સાણથલી ગામના ધરતીપુત્રને ધાણામાં જેકપોટ લાગ્યો છે. વલસાડમાં ચોરે જેલમાં છૂટી તુરંત દુકાનનું શટર તોડી કરી હજારો રૂપિયાની ચોરી. વલસાડના અબ્રામા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ટી પોસ્ટ કેફેમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. વલસાડ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. જો કે તપાસમાં જે ખુલાસો થયો તે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, કારણ કે જે તસ્કરે ચોરી કરી હતી એ તસ્કર બીજે ક્યાંય નહીં, પરંતુ તે તસ્કર પોલીસ સ્ટેશનથી છૂટ્યા બાદ સીધા જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ વલસાડમાં કેટલીક દુકાનોને તસ્કરે નિશાન બનાવી. એ તસ્કર સીસીટીવી કેમેરામાં ચોરી કરતો કેદ થયો હતો. અબ્રામાના આટી કેફેમાંથી અંદાજે 4,000 રૂપિયાની ચોરી થઈ, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અને ગણતરીના જ સમયમાં પોલીસને સફળતા મળી. પોલીસે આ મામલામાં મહારાષ્ટ્રના જનાર્દન ગાવિત નામના એક યુવકને ઝડપી પાડ્યો. આરોપી જનાર્દન ગાવિત આ ટી કેફેને નિશાન બનાવી ચોરી કરી તેની થોડી જ મિનિટો પહેલા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં હતો. જામીન પર પોલીસ સ્ટેશનમાંથી છુટકારો થયો હતો. જો કે જામીન પર પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યા બાદ કોઈ સબક લેવાની જગ્યાએ ફરી ગુનાખોરીના માર્ગે ચાલ્યો, પરંતુ તેને ફરી જેલમાં જવું પડ્યું. સુરતના ઓલપાડ અને કિમમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, લાખો રૂપિયાની કરી ચોરી. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો સુરતમાં તરખાટ મચાવી રહ્યા છે. ઓલપાડના 2 અલગ અલગ સ્થળો પર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. વહેલી સવારે સુરતના કિમ ગામમાં ચોર ટોળકીએ વૃદ્ધાને બંધક બનાવી સોના ચાંદીના ઘરેણાં સહિત 50,000 રોકડની ચોરી કરી. ગણેશનગર સોસાયટી જવાના માર્ગ પર આવેલ એક મકાનમાં વૃદ્ધા સૂતા હતા, જ્યારે તેમનો દીકરો અન્ય રૂમમાં હતો. તેનો ફાયદો ઉઠાવી તસ્કરોને વૃદ્ધાને બાંધમાં લઈ તસ્કરોએ ઘરની તિજોરી તોડી નાખી. 10 તોલા સોનું, ચાંદી, રોકડ રકમ સહિત વૃદ્ધાના ઘરેણાં તસ્કરોએ ઉતારી અંદાજે લાખોની ચોરી કરી અંજામ આપી ફરાર થઈ ગયા. વૃદ્ધા બૂમો પાડતી રહી, પણ કોઈએ બૂમ સાંભળી નહીં. બીજા રૂમમાં સૂતેલા દીકરાને ફોન કરતા અને પરિવારના સભ્યો આવે ત્યાં સુધીમાં તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. તસ્કરો ઇકો કાર લઈને આવ્યાનું અનુમાન છે. કિમ ગ્રામ પંચાયત સીસીટીવીમાં ઇકો કાર દેખાઈ રહી છે. બીજી તરફ બોલાવ જીઆઈડીસીમાં હાર્ડવેરની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઠંડીનો લાભ લઈ મોડી રાત્રે દુકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા. ઓલપાડ તાલુકાના જ 2 સ્થળો પર તસ્કરીની ઘટના સામે આવતા લોકો પણ ચિંતામાં મુકાયા. ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાયલોટના અભાવે દિલ્હી એરપોર્ટ પર વડોદરાના મુસાફરો આખી રાત રઝળતા રહ્યા. વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાઈ પડતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એર ઇન્ડિયાનું પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો. એરપોર્ટમાં બેસી રામધૂન બોલાવી. શિકાગોથી માતાના અંતિમ સંસ્કાર માટે નીકળેલા મુસાફર સમયસર ન પહોંચી શકતા રડી પડ્યા હતા. મુસાફરોને ઓથોરિટીએ સંતોષકારક જવાબ આપવાના બદલે ઉત્તાઈભર્યું વર્તન કર્યું. ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન A823નો ઉડાન ભરવાનો સમય વહેલી સવારનો 4:35 વાગ્યાનો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ વિઝિબિલિટીનું કારણ આપી સવારે 7:50નો ટાઈમ સવારે 7:35 જાહેર કર્યો હતો, જે બાદ સવારે 9:10નો ટાઈમ આપ્યો. અવારનવાર ટાઈમ બદલવા છતાં પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. મુસાફરોએ હોબાળો મચાવતા ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોને વિઝિબિલિટી તેમજ પાયલોટ ન હોવા જેવી વાહિયાત કારણો આપી સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ગાંજાના ગુનેગારોને પકડવા માટે વડોદરા પોલીસે પાણીપુરી અને નાળિયેરનો કર્યો વેપાર. વડોદરા પોલીસે વેશ પલટો કરી ગાંજાનો વેપાર કરતા ગુનેગારને પકડી પાડ્યો. 2 વર્ષ અગાઉ પાણીગેટ પોલીસ મથકે માદક પદાર્થ 3 કિલો ગાંજાના ગુનામાં ફરાર આરોપીને એસઓજીએ વેશ પલટો કરી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી ઝડપી પાડ્યો. અંતરિયાળ ગામમાં રહેતા આરોપીને પકડવા પાણીપુરી, શાકભાજી અને લીલા નારિયેળની લારી ચલાવી હતી. 3 કિલો ગાંજાના મામલામાં આરોપી રાધેશ ઢગલિયાભાઈ રાઠવા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. ક્વાંટ તાલુકાના ઉમઠી ગામ ખાતે રહેતા રાધેશને પકડવા પોલીસ અગાઉ પણ ગઈ હતી, પરંતુ આંતરિયાળ ગામમાં રહેતા આરોપીને પોલીસની હાજરીની ગંધ આવી જતા ડુંગરોમાં જઈને સંતાઈ જતો હતો, જેને લઈ તેને ઝડપી પાડવા વેશ પલટો કરવાની યોજના બનાવી હતી. યોજના મુજબ નજીકના ગામ નસવાડી ખાતે પોલીસ પાણીપુરી વેચવાવાળાનો, શાકભાજી વેચવાવાળાનો અને લીલા નાળિયેર વેચવાવાળાનો વેશ ધારણ કરી 3 દિવસ રાહ જોઈ હતી અને રાધેશ રાઠવા બજારમાં ખરીદી કરવા આવતા તેને ઝડપી પાડ્યો હતો. સુરતમાં ડુંગળી કાપવા મુદ્દે મિત્રનું ગળું કાપી નાખ્યું.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માત, હત્યા અને મારામારીની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રને પતાવી દીધો હતો. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે સચિન વિસ્તારમાં આવેલ ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગના રૂમમાં 3 મિત્રો રહેતા હતા, જેમાં જીવુત રાજગર અને સેવર્ન રાજગર હમવતની હતા, જ્યારે તેમની સાથે રાજુ ચૌહાણ નામનો વ્યક્તિ પણ એ જ રૂમમાં રહેતો હતો. જો કે તાજેતરમાં જમવાનું બનાવવાની બાબતમાં જીવુત અને રાજુ વચ્ચે ડુંગળીને લઈ ઝઘડો થયો. જો કે આ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. આવેશમાં આવી રાજુએ જીવુત પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આવેશમાં આવેલા રાજુએ મિત્રના ચહેરા પર બોથડ પદાર્થના ઘા ઝીકી છૂંદી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આમ તે આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી અને ગણતરીના કલાકમાં આરોપીને દબોચી લીધો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેણે કાંદા કાપવાની વાત કરતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. હાલ પોલીસે મિત્રના હત્યારાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. વાપીમાં 90 રૂપિયાની ઘડિયાળ માટે પતિએ પત્નીને મારી અને મોતને ઘાટ ઉતારી દીધી. વલસાડના વાપીમાં ઓનલાઈન ખરીદી માટે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી નાખી. બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચેલા આરોપીએ જ્યારે પોલીસને કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે, ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. પૂછપરછમાં ખુલાસો થયો કે પતિએ બાળક માટે 90 રૂપિયાની ઘડિયાળ મંગાવી હતી, જેના કારણે પત્ની નારાજ થઈ ગઈ. ગુસ્સામાં તેણે પતિનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. જો કે બાદમાં પતિએ જ પત્નીની હત્યા કરી દીધી. 3 દિવસ સુધી પત્નીએ ઝઘડો કરતા કરુણ અંજામ આપ્યો. વાપીના લવાછામાં આ ઘટનાથી ચકચાર મચી ગઈ. હત્યા કર્યા બાદ આરોપી ખુદ સામેથી પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને હત્યા કર્યાની કબૂલાત આપી. ડુંગરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં 5000 કિલોમીટર અંતર કાપી 150થી વધુ પ્રકારના વિદેશી પક્ષીઓ કચ્છ આવ્યા. દર વર્ષની માફક આ વખતે પણ શિયાળામાં 142 જાતના વિદેશી પક્ષીઓ કચ્છ આવી પહોંચ્યા છે. કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન થઈ ગયું છે. શિયાળો બરાબર જામતા કચ્છમાં અનેક પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામ્યો છે. આ વર્ષે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પક્ષીઓ આવ્યા છે. જો કે આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે. કચ્છમાં સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી, લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવ્યા છે. 142 જાતના પક્ષીઓનું આગમન થયું છે. અગાઉ આ આંકડો 350 જેટલો હતો. ગ્રેટ પેલિકન પક્ષીઓ 5000 કિલોમીટરનું અંતર કાપી કચ્છ આવ્યા, જે કચ્છમાં ખાસ કરીને જળાશયોમાં માછલા ખાવા માટે આવે છે. કચ્છના જળાશયોમાં 2 જાતના પેલિકન અને 13 જાતના બતકો, 8 જાતના બગલા જોવા મળે છે. શિકારી પક્ષીઓ તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતનમાં જેવું ખોરાક અને વાતાવરણ મળે છે તેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છમાં પણ મળતા તે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે કચ્છની મુલાકાત લે છે. રાજપીપળામાં મહિલાએ ધાબાને જ બગીચો બનાવી દીધો. ટેરેસ ગાર્ડન કરાવશે ફ્લાવર શોની ઝાંખી. જુઓ આ વિડીયો. હાલ અમદાવાદમાં ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે નર્મદાના રાજપીપળામાં એક મહિલાએ પોતાના ઘરે જ ધાબા પર બનાવ્યું છે અનોખું ફ્લાવર ગાર્ડન. ભાવનાબેન નામની આ મહિલાએ વેસ્ટ ઓફ બેસ્ટ અને રિસાયકલિંગના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી પોતાના ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી પોતાના મકાનના ધાબાને બગીચો બનાવી દીધો. ફાર્મિંગની કોઈ પણ તાલીમ લીધા વિના પોતાની આગવી સૂઝબૂઝથી આ ગાર્ડનનું નિર્માણ કર્યું. ફૂલ છોડ ઉગાડવાના એક શોખથી અવનવા અને રંગબેરંગી ફૂલો ઉગાડવાનું શરૂ કર્યું હતું. આજે તે શોખ મનમોહક ટેરેસ ગાર્ડનમાં પરિણમ્યું છે. નાના રોપા બનાવી છોડને મોટા કરતા ગયા અને આ પ્રકારનું ભવ્ય આકર્ષક ગાર્ડન બનાવ્યું. રંગબેરંગી ફૂલોથી લઈને શાકભાજી પણ ધાબા પર ઉગાડે છે. 2000થી પણ વધુ ફૂલ છોડની ઓર્ગેનિક ફૂલવાડી બનાવી. આજે કોઈ પણ ધાબા પર એક ફ્લાવર શો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લાગતા રાજપીપળામાં ભાવનાબેન પટેલનું આ ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાવનાબેન પટેલના ફ્લાવર શોને જોવા મોટી સંખ્યામાં સગા સંબંધીઓ પણ આવે છે. જરૂર પડે તો સલાહ પણ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે. આમ એક ગૃહિણી ધારે તો શું ન કરી શકે તે આજે ભાવનાબેને સાબિત કરી બતાવ્યું અને ભલભલા ગાર્ડનિંગનો કોર્સ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા. નર્મદા જિલ્લાની આદિવાસી બહેનોએ વેસ્ટમાંથી બનાવી બેસ્ટ વસ્તુઓ. નર્મદા જિલ્લાની આદિવાસી બહેનોએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી કમાલ કરી દીધી છે. વેસ્ટમાંથી બેસ્ટ કરવાની નેમ સાથે આ આદિવાસી મહિલાઓ કેળાના રેસામાંથી વિવિધ વસ્તુઓનું નિર્માણ કરીને આત્મનિર્ભર બની રહી છે. આદિવાસી બહેનો હેન્ડ વોલેટ, હેન્ડબેગ, પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટૂર બેગ, કેપ, મોબાઈલ પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે જ પોતાના હાથે ગૂંથીને બનાવે છે. ડેડિયાપાડાના મલસામુટ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે. વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલસમોટ ગામે આ મહિલાઓને હેપી ફેઝિસ ફાઉન્ડેશનની મદદ મળી રહી છે અને તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ બહેનોએ બનાવેલ તમામ ચીજવસ્તુઓને માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે, જે માટે આ ફાઉન્ડેશન મદદરૂપ થાય છે.
તેમની મદદથી મહિલાઓ એકતા મોલ, ફન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવિનિયર શોપ શરૂ કરીને આ મહિલાઓ પોતે જ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તો સાથે જ આ ચીજવસ્તુઓના વેચાણમાંથી જે કંઈ આવક થાય તેમાં મહિલાઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આમ નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેસામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે, આર્થિક રીતે સદ્ધર પણ થઈ છે. પોરબંદરના દરિયાકાંઠે જામ્યો ભક્તિનો રંગ, ઘર આંગણે કરો ચારધામની યાત્રાના દર્શન. પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. શ્રી દાસી જીવન સત્સંગ મંડળ પોરબંદર તથા સાંસદ રમેશ ધડુ સહિતના મનોરથીએ આ ભાગવત સપ્તાહ યોજી છે, જેમાં હજારો ભાવિકો આ ભાગવતનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે ચારધામના મંદિરો તથા અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લાભો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું નિર્માણ કરવામાં આવ્યું. એક જ સ્થળ પરથી ચારધામની યાત્રા તથા અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરના દર્શન કરવાની અનુભૂતિ કરતા જોવા મળી રહ્યા છે. આ ભવ્ય આયોજન પાછળ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી સૌ કોઈ સાથે મળીને આયોજન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો યોજાશે અમદાવાદ ખાતે રોડ શો. વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદી આપશે હાજરી. રોડ શોને લઈને એએમસીએ શરૂ કરી તૈયારીઓ. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાશે રોડ શો. વાઇબ્રન્ટ સમિટના પગલે શહેરમાં 20 બ્રિજ પર લાઇટિંગ કરાશે, સર્કલ પર લાઇટિંગ કરાશે. રોડ રસ્તા રિપેરિંગ કરવા સૂચના. આઇકોનિક રોડ પણ તૈયાર કરાશે. ન્યૂઝ 18 ગુજરાતી આવા દ્રશ્યો બતાવવા માંગતું નથી, પણ આવા દૂષણ સામે અવાજ ઉઠાવી સમાજને જાગૃત કરવા જરૂરી છે. એટલે અમે આપને એક ચિંતા ઉપજાવતા સમાચાર દર્શાવી રહ્યા છે. આણંદ જિલ્લામાં બુટલેગર અને દારૂડિયા બેફામ બન્યા છે. બાળકોને, જી હા, ફરી એક વખત કહી રહ્યો છું, બાળકોને દારૂના દૂષણમાં ધકેલ્યાના દ્રશ્યો છે. દેશી દારૂના વેપલામાં બાળકોને ધકેલાયા છે. ભણવાની ઉંમરે બાળકોના હાથમાં બુકને બદલે લીકર છે, દારૂ છે. ચોપડીના બદલે દારૂ આપવામાં આવ્યું છે. ભણવા અને રમવાનું છોડી બાળકો વેચે છે દારૂ. બાળકો પાસે દારૂનું વેચાણ કરાવ્યાનો આ વિડીયો છે. બોરસદ ગામનો આ વિડીયો વાયરલ થયો હોવાની જાણકારી છે. આણંદ જિલ્લા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સૌથી મોટી ચિંતાની જે વાત છે એ આ દ્રશ્યોથી સવાલ ઉઠી રહ્યા છે કે શું આ બાળકો પાસે કરાવાય છે દારૂનું વેચાણ? બાળકોને કોણ ધકેલે છે દારૂના દૂષણમાં? બાળકોના હાથમાં દારૂની પોટલી કોણ આપી છે? શું તમે આ રીતે ભવિષ્યનું નિર્માણ કરશો? જવાબદારો સામે પોલીસ ક્યારે લેશે પગલાં? આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા. 3 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કર્યા. બાળકીની માતાએ વૃદ્ધને માર માર્યો. ચપ્પલ વડે જાહેરમાં માર મારવામાં આવ્યો. ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તેલંગાણાના 21 વર્ષના યુવકને બ્લડ કેન્સર થયું હતું. અભ્યાસમાં અચાનક ઢળી પડ્યા બાદ તેને સારવાર માટે એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. યુવકની હાલત એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં હતી. એપોલોમાં સારવાર બાદ યુવકનો પરિવાર તેલંગાણા પરત ફરવા આર્થિક રીતે સક્ષમ ન હતા. યુવકના પરિવારે જીવનની તમામ મૂડી યુવકની સારવારમાં ખર્ચી દીધી. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ યુવકના પરિવારનો સહારો બન્યા. દર્દીને એરલિફ્ટ કરાવી વતન પરત ફરવાની વ્યવસ્થા કરી આપી હતી. આરોગ્ય મંત્રીએ ન માત્ર સહાય કરી, પરંતુ યુવક તેલંગાણા પહોંચ્યા બાદ યુવકના ખબર અંતર પણ પૂછ્યા હતા. બનાસકાંઠાથી સમાચાર. થરા રાધનપુર નેશનલ હાઈવે પર કન્ટેનર પલટ્યું છે. કાંકરેજના ઉણ ગામ નજીક કન્ટેનર પલટી મારી ગયું. રખડતા ઢોર આડે આવતા કન્ટેનર પલટી ગયું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. છેલ્લા 8 દિવસમાં કન્ટેનર પલટવાની આ ચોથી ઘટના છે. આ તરફ અમદાવાદના ઓનેસ્ટના ફૂડમાંથી નીકળી છે ઈયળ. પ્રહલાદનગર ઓનેસ્ટમાંથી મંગાવ્યું હતું ફૂડ. ફૂડમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ઈયળનો વિડીયો કર્યો છે વાયરલ. આ તરફ ફરી એક વખત હવે ઉપમામાંથી જીવાત નીકળી હોવાની જાણકારી છે. ઉપમા જે છે તે ગજાનન પૌવા હાઉસનો મંગાવ્યો હોવાની જાણકારી છે. ફાર્મા કંપનીના કર્મચારીએ મંગાવ્યો હતો આ ઉપમા. કર્મચારીએ વિડીયો વાયરલ કર્યો છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.